કડક પગલાં લેવાઈ શકે છે। સુરતનું ડિમોલેશન ભૂતિયા ડિમોલેશન નીકળ્યું અને આપને જણાવી દઈએ કે પ્રદેશ 24 ગુજરાતીએ જ આ મામલે પહેલા સવાલ ઉઠાવ્યા હતા। જે દિવસે આ ઘટના બની હતી, જે ડિમોલેશનની કાર્યવાહી થઈ હતી, ત્યારબાદ આ મામલે પ્રદેશ 24 ગુજરાતીએ સવાલ ઉઠાવ્યા હતા। જે પાતળી એ ભેદરેખા કદાચ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે ડિમાર્કેશનની કાર્યવાહી કરવાની હતી અને ડિમોલેશનની કામગીરી તે સમયે કરવામાં આવી। આ સાથે જ ડિમોલેશન વખતે પોલીસની હાજરીને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા। હાઈકોર્ટે પ્રદેશ 24 ટીવી સ્ક્રીન ઉપર પણ આપ જોઈ શકો છો। 10 જૂને આ અહેવાલ છે તે પ્રદેશ 24 ગુજરાતીએ ચલાવ્યો હતો અને હાઈકોર્ટે પણ પ્રદેશ 24 ગુજરાતીની ખબર પર મહોર લગાવી છે। મ્યુનિસિપલ કમિશનરની તપાસમાં પણ આ વાત સાબિત થઈ છે। ડિમોલેશન વખતે પોલીસની હાજરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને જ્યારે આ ઘટના બની હતી ત્યારે પ્રદેશ 24 ગુજરાતીએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે કાર્યવાહી થઈ રહી હતી તે દરમિયાન અધિકારીઓ તે સ્થળ પર કોણ હાજર હતું, સાથે જ જે પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા તેને લઈને પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા। પ્રશ્ન એક જ સુરતનું આ ગેરકાયદેસર ડિમોલેશન ભૂતિયા ડિમોલેશન, પરંતુ શું કયા એ બિલ્ડરને, કયા એ વ્યક્તિને એ ફાયદો પહોંચી રહ્યો છે? શું હજુ પણ બચાવવાનો ક્યાંક પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ? ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। જે સ્થળ હતું નાસિરનગર કે જ્યાં લોકો રહી રહ્યા હતા, વસાવત હતી, અને બીજી તરફ કયા બિલ્ડરને કે કયા વ્યક્તિને ક્યાંક ફાયદો પહોંચી રહ્યો હતો કે કેમ?